સરકારે દવાખાના તો બનાવી દીધા પણ એમાં ડોક્ટરો જ નથી। આવી સ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી રહી છે। ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 4 મહિનાથી ન તો ડોક્ટર છે ન તો ફાર્માસિસ્ટ છે, આ ઉપરાંત લેબ ટેકનિશિયન પણ નથી। ડોક્ટર અને સ્ટાફ વિના લાખો રૂપિયાના ખર્ચે બનેલું મકાન માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। ગરીબ આદિવાસી દર્દીઓને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે। તેથી અહીંના લોકોને સારવાર માટે મધ્યપ્રદેશ સુધી લાંબુ થવું પડે છે। 13 ગામોની વચ્ચે એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં તબીબો ના હોવાથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોમાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। બરાબર, મેં કીધું કે તઈ મારે ઉદયપુર કામ હતું એટલે હું દવા લઈ લીધી। અહીં ડાક્ટર રહે જ નહીં તો પછી શું કહેવાનું કે ને ખુદ મારા ભાઈને આને દવાખાને લઈ આવ્યો હતો, આ ઊભો છે એને જ। અહીં દવા લેવા અંદર મેં ગયો, બરાબર, બીજા સુરા સ્કૂલ વાળા લાવ્યા હતા, એના ફોટા પાડવાનું કામ કરે। મેં કીધું કે ભાઈને તકલીફ છે એની દવા આપો, તો દવા નહીં આપી। બધા શું કે થોડીક વાર બેહ, હું બેહી રહ્યો। પછી જે દવા આપીને એ દવા બીજી આપી દીધી, જે રેગ્યુલર એમની દવા ચાલે છે સિકલ સેલની, એ તમને ખબર છે ભાઈને તકલીફ છે એટલે કેટલા વર્ષથી ચાલે મને ખબર છે, એ દવા નહીં આપી, બીજી દવા આપી। નથી મેડિકલ ઓફિસર કે નથી ફાર્માસિસ્ટ કે નથી લેબ ટેકનિશિયન, તો કરોડોના ખર્ચે સરકાર આટલું મોટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે, તો શું આને ખાલી અમારા આદિવાસી લોકોને બતાવવા માટે બનાવ્યું છે કે પછી એનો આદિવાસી લોકો ઉપયોગ કરે એના માટે બનાવ્યું છે? હાલમાં આપણા જિલ્લામાં ડૉક્ટરોની પણ અછત છે અને જીપીએસસીના જે 40 ડૉક્ટરોના ઓર્ડર થયા હતા વચ્ચે, એમાં માળ 10 ડૉક્ટર હાજર થયા છે અને ભોરદામાં પણ એક પરમાનન્ટ જીપીએસસી ડૉક્ટરનો ઓર્ડર થયો પણ એ હાજર થયા નથી। આ જિલ્લાની આ જ પરિસ્થિતિ છે કે ઓર્ડર થાય છે પણ ડૉક્ટરો બીજી જગ્યાએ પાછા ટ્રાન્સફર કરાવી લે છે।